વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના અભ્યાસમાં આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ઉપરાંત ખૂબ અગત્યનું આ જે ચેપ્ટર છે એ ભણતા પહેલાં એક વિનંતી કરું છું કે ચેપ્ટર 1 એનો તમે વારંવાર 2 થી 3 વખતનું પુનરાવર્તન કરી નાખો. ચાલો, તો આપણો જે આ ચેપ્ટર છે, ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, મતલબ એનો અડધો વિભાગ એ વિદ્યુત સ્થિતિમાન અને ત્યારબાદ બીજો વિભાગ કેપેસિટન્સનો છે. વિદ્યુત સ્થિતિમાન અને તેની સાથે સંકળાયેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા, આ ઉપરાંત બીજા અગત્યના ખ્યાલો જેવા કે સમસ્થિતિમાન પૃષ્ઠો વગેરેનો આપણે આમાં અભ્યાસ કરીશું. અને ત્યારબાદ સુવાહકોની ખાસ લાક્ષણિકતા, વિદ્યુત ભાર સંગ્રહ કરવાની એક જે લાક્ષણિકતા છે એ ગુણધર્મનો અભ્યાસ આપણે કેપેસિટન્સમાં કરીશું. તો સેશન 1માં આગળ વધીએ તે પહેલાં થોડું બેઝિક મારે વાત કરવી છે કે આપણા 3 સદિશ ક્ષેત્રો આપણે જાણીએ છીએ: ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. આ સદિશ ક્ષેત્રો છે. આ સદિશ ક્ષેત્રો સાથે સંકળાયેલા કેટલાક ગુણધર્મો એનો અભ્યાસ વૈજ્ઞાનિક ઢબે કરવા માટે આપણે આવા સદિશ ક્ષેત્રનું જો કોઈ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન લઈએ ને તો મળતી ભૌતિક રાશિ ફ્લક્સ છે. વિદ્યુતના કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ, ચુંબકના કિસ્સામાં ચુંબકીય ફ્લક્સ, ગુરુત્વીય ફ્લક્સ પણ છે જ, પણ આપણે એ શબ્દનો ત્યાં બહુ ઉપયોગ કરતા નથી. ત્યારબાદ રેખા સંકલન. જો તમે આ સદિશ ક્ષેત્રનું રેખા સંકલન લો તો બીજો એક અગત્યનો કન્સેપ્ટ મળે છે સ્થિતિમાન. તો જેમ ગુરુત્વાકર્ષણમાં ગુરુત્વીય સ્થિતિમાન ભણી ગયા, તેમ આ વિદ્યુત શાસ્ત્રમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં રેખા સંકલન એટલે શું? કારણ કે આ ચેપ્ટર વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલન પર આધારિત છે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શું છે. અગાઉના ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરવાથી અગત્યનું પરિણામ વિદ્યુત ફ્લક્સ, અને જો બંધ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરીએ તો ગૌસનો પ્રમેય, ગૌસનો નિયમ આપણને મળતો હતો. તો આજે આપણે આ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શું અને એની વિશેષતાઓ શું તે સમજીએ. સમજી લો કે ભાઈ એક વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર તમે લઈ લો. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં તમે 2 યાદચ્છિક બિંદુઓ P અને Q પસંદ કરો. P અને Qને જોડતો ગમે તે આકારનો યાદચ્છિક માર્ગ લઈ લો. આ માર્ગને તમે નાના નાના ખંડોમાં વિભાજિત કરો. આવો નાનકડો ખંડ, એને વેક્ટર dr નામ આપો. કોઈ પૂછે આ ખંડ કેટલો નાનો હોવો જોઈએ, તો પ્રેમથી કહો આ ખંડ એટલો નાનો હોવો જોઈએ કે નંબર 1, આપેલ વક્ર માર્ગ એ ખંડ પૂરતો સુરેખ બને, અને નંબર 2 કે એ ખંડ પૂરતું આપણું ક્ષેત્ર સમાન બની જાય. સમાન મતલબ એનું મૂલ્ય પણ ખંડના દરેક બિંદુએ સમાન અને એની દિશા પણ સમાન. તો એટલા ખંડ પૂરતું આપણું વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું મળે? સમાન મળે. હવે જો તમે વેક્ટર E ડોટ વેક્ટર dr આવો એક ગુણાકાર વ્યાખ્યાયિત કરો, જેમ ફ્લક્સના કિસ્સામાં વેક્ટર E ડોટ વેક્ટર ds તમે આવું વ્યાખ્યાયિત કરતા હતા, તો આવો વેક્ટર E ડોટ વેક્ટર dr ગુણાકાર વ્યાખ્યાયિત કરો, અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત કરો, અને આવા જેટલા પદો છે બધા પદોનું P થી Q સુધી સંકલન લઈ લો. તો જે ભૌતિક પરિણામ તમને મળ્યું ને, આ પરિણામને વિદ્યુત ક્ષેત્રનું P થી Q સુધીનું રેખા સંકલન કહે છે. હવે આની વિશેષતા શું છે? તો સંકલન P થી Q વેક્ટર E ડોટ વેક્ટર dr એ હકીકતમાં શું બતાવે છે?
તો વિદ્યાર્થી મિત્રોને સમજવા માટે જરા સંકલન પી થી ક્યુ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર લખીએ. તમને ખબર છે કે વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એફ બાય ક્યુ, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા. ચાલો મને કહેશો વેક્ટર એફ ડોટ વેક્ટર ડીઆર શું થશે? આ તો બળ, ડીઆર સૂક્ષ્મ સ્થાનાંતર છે. તો બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર કાર્ય આપે. કોના માટેનું કાર્ય આપશે? એકમ ધન વીજભાર માટેનું કાર્ય. કારણ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં એકમ ધન વીજભાર પર લાગતું બળ આવું બોલીએ છીએ. આપણા પરીક્ષણ વિદ્યુતભારને આપણે ધન ગણેલો છે, તો આપણે શું બોલીશું? એકમ ધન વિદ્યુતભાર માટે કરવું પડતું કાર્ય, પણ ક્યાંથી ક્યાં સુધીનું? પી થી ક્યુ પર લઈ જતા ક્ષેત્ર વડે લાગતું વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો મેં શું લખ્યું છે વાંચું. તો સંકલન પી થી ક્યુ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર એ એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના પી બિંદુથી ક્યુ બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત બળ વડે થતું કાર્ય દર્શાવે છે. નંબર 2, સંકલન પી થી ક્યુ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર એ અદિશ રાશિ છે. કઈ રાશિ છે? અદિશ, કારણ કે બે સદિશોનો અદિશ ગુણાકાર છે. ફ્લક્સની જેમ આ પણ અદિશ રાશિ છે. તો વિચારજો, ક્ષેત્ર સદિશ અને એના તમામ પાસાઓનો ખ્યાલ અદિશ રાશિઓ દ્વારા કરીએ છીએ. દાખલા તરીકે વિદ્યુત ફ્લક્સ. એ જ રીતે ક્ષેત્રને લગતી બીજી માહિતીઓ મેળવવા માટે, ઉર્જાને લગતી માહિતીઓ મેળવવા માટે આપણે સ્થિતિમાન નામનો કન્સેપ્ટ ભણીએ છીએ, સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ ભણીએ છીએ, અને ત્યાં સદિશોનો અદિશ ગુણાકાર આપણે કરીએ છીએ. તો આ રેખા સંકલન અદિશ રાશિ છે. અને એનો એકમ, તો વિદ્યાર્થી મિત્રો આપણે શું બોલ્યા? એકમ ધન વિદ્યુત ભાર માટે કાર્ય. તો મતલબ કે આ રેખા સંકલન શું બતાવશે? કાર્યના છેદમાં વિદ્યુત ભાર. કાર્યનો એકમ જૂલ, વિદ્યુત ભારનો એકમ કુલમ. તો જૂલ પ્રતિ કુલમ મતલબ શું થશે? વોલ્ટ. મહાન વિજ્ઞાની વોલ્ટાની યાદમાં એને આપણે વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ રેખા સંકલનનો એકમ જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ છે. ગુજરાત બોર્ડની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ગુજકેટમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો MCQમાં. નંબર 3, સંકલન પી થી ક્યુ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર એ એકમ ધન વિદ્યુત ભારને પી થી ક્યુ પર લઈ જવા માટેના માર્ગ પર આધારિત નથી, પરંતુ પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન ક્યુ પર જ આધાર રાખે છે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણના કિસ્સામાં જેમ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ પસંદ કરેલા માર્ગ પર આધારિત નહોતું, તે જ રીતે અહીં પણ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુથી બીજા બિંદુ પર એકમ ધન વીજભારને લઈ જાઓ તો મળતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. જેની સાબિતી ઓલ્ડ સિલેબસમાં આવતી, મને જરૂરી ન લાગી એટલા માટે મેં લખી નથી, પણ તદ્દન સરળ ખ્યાલ છે. ચાલો, ચોથું કે વિદ્યુત ક્ષેત્રનો કોઈ બંધ માર્ગ પરનું રેખા સંકલન શૂન્ય હોય છે, અર્થાત ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝડ લૂપ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર ઇઝ ઇક્વલ ટુ 0. આની સાબિતી હું તમને આપું છું. તો સમજી લો, આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. જાણી જોઈને મેં આવું સમાન ક્ષેત્ર લીધું છે. બાકી તમે અસમાન ક્ષેત્ર લો તો પણ પરિણામમાં કોઈ જ ફરક ન પડે. ચલો એમાં એક બંધ ગાળો લઈ લો. શું લઈ લો? એક બંધ ગાળો લઈ લો. હવે આ બંધ ગાળાને વેક્ટર ડીઆર વેક્ટર ડીઆર વેક્ટર ડીઆર વેક્ટર ડીઆર જેવા નાના 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 સૂક્ષ્મ સદિશ રેખાખંડોમાં વિભાજિત કરો. હવે તમે આ વિદ્યુત ક્ષેત્રનું આ બંધ માર્ગ પર રેખા સંકલન કરો. તો વેક્ટર ઈ તો પોતે અચળ છે, સમાન છે, તો સંકલનમાંથી અચળને આપણે બહાર લઈએ. ડોટ, ડોટનું ચિહ્ન ક્યાં મૂકવાનું? સંકલન પહેલાં ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર ડીઆર. મિત્રો તમને એક બાબત યાદ હશે, સદિશોનું બંધ માર્ગ પરનું રેખા સંકલન, માફ કરજો, સદિશો જ્યારે બંધ આકૃતિ રચતા હોય તો બંધ આકૃતિ રચતા સદિશોનો સદિશ સરવાળો શું થાય? 0. જ્યારે સદિશો ટેલ ટુ હેડ ટેલ ટુ હેડ ટેલ ટુ હેડ ટેલ ટુ હેડ ગોઠવાયા હોય તો પ્રારંભિક
સદિશનું ટેલ અને અંતિમ સદિશનું હેડ જ્યારે એક જ બિંદુ પર સંપાત થાય, ભેગા થાય, તો આવા સદિશો બંધ આકૃતિ રચતા સદિશો કહેવાય અને એમનો સદિશ સરવાળો શું થાય? શૂન્ય. તો ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ 0 થશે ઓવર ક્લોઝ લૂપ. ચાલો, તો વેક્ટર ઈ ડોટ વેક્ટર 0 માટે વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો, આ જે ત્રીજી અને ચોથી વિશેષતાઓ જે મેં લખી છે ને, કોઈ પણ સંરક્ષિત ક્ષેત્ર હશે ને એ આ બે વિશેષતાઓનું પાલન કરશે. સંરક્ષિત ક્ષેત્રો શબ્દ આવે ને તો મારી જેમ આટલી બાબત યાદ રાખવાની. નંબર 1, થતું કાર્ય માર્ગ પર આધારિત નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે. અને આવું ત્યારે જ શક્ય બને જ્યારે માધ્યમમાં કોઈ અવરોધક બળો હાજર ન હોય. બીજું, વિદ્યુત ક્ષેત્રનો કોઈ બંધ માર્ગ પરનું રેખા સંકલન કેવું હોય છે? શૂન્ય. તો સંરક્ષિત ક્ષેત્રની આ અગત્યની લાક્ષણિકતાઓ છે. અગત્યની શું છે? લાક્ષણિકતા છે. જે પણ ક્ષેત્ર, સદિશ ક્ષેત્ર આ બે ગુણધર્મોનું પાલન કરે તો એને આપણે શું બોલીએ છીએ? સંરક્ષિત ક્ષેત્ર. તો આથી આજે આપણે એમ બોલી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર પણ ગુરુત્વીય ક્ષેત્રની જેમ સંરક્ષિત ક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચાલો, સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ શું છે તો એને આપણે સમજીએ. એ સમજવા માટે બરાબર ધ્યાન આપજો. ધારો કે તમે ગુરુત્વાકર્ષી બળની વાત કરો છો, તો આ ગુરુત્વાકર્ષી બળ mg પદાર્થ પર અધો દિશામાં લાગે. હવે જો પદાર્થને તમે કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ તો તમે જેટલું ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે એટલું જ બરાબર બાહ્ય બળ લગાડશો. આમ બાહ્ય બળની હાજરીમાં જ્યારે પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો બાહ્ય બળ શું કરે છે? કાર્ય કરે છે. બાહ્ય બળ પોઝિટિવ કાર્ય કરે છે, કારણ કે જુઓ, બાહ્ય બળ ઉર્ધ્વ દિશામાં, સ્થાનાંતર પણ ઉર્ધ્વ દિશામાં. આપણી સ્થિતિ 1, આ આપણી સ્થિતિ 2. તો બાહ્ય બળે જે કાર્ય કર્યું એ ગયું ક્યાં? તો આપણે એમ બોલીએ છીએ કે આવું કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. જો આ પદાર્થને અહીંથી છોડી દેવામાં આવે તો એમાં થયેલા કાર્યને અનુરૂપ સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જાનું એના પતન દરમિયાન ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો મિત્રો, આ સમગ્ર ઘટનામાં પદાર્થની કોઈ પણ ક્ષણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે, જેને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ. અને આવી અચળતા ક્યારે જોવા મળે? જ્યારે માધ્યમમાં કોઈ અવરોધક બળો ન હોય ત્યારે. બરાબર? તો ધ્યાન આપજો, સ્થિતિ ઉર્જાનો એક બેઝિક કન્સેપ્ટ છે કે ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં તમે બાહ્ય બળ લગાડો તો બાહ્ય બળ શું કરશે? ક્ષેત્રની વિરુદ્ધ, ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં કાર્ય કરશે. અને આવું કાર્ય એ પદાર્થમાં એક ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે અને એ ઉર્જાને આપણે શું બોલીશું? સ્થિતિ ઉર્જા. ચાલો, તો જરા ધ્યાન આપજો. તો બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે એફ એક્સટર્નલ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ડી. પણ ડી ઇઝ ઇક્વલ ટુ આકૃતિ પરથી જોતા H2 માઇનસ H1. તો mg ઇન ધ બ્રેકેટ H2 માઇનસ H1. તો mg H2 માઇનસ mg H1. W ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1. મિત્રો, ફરી પાછો કહું, કોના વડે કાર્ય છે? બાહ્ય બળ વડે થતું કાર્ય. પણ તમે અગાઉ ભણી ગયા હતા કે સ્થિતિ ઉર્જા માટે જે ડેફિનેશન આવેલી તે આવી પણ હતી. ક્ષેત્ર વડે થતું કાર્ય. હવે આ કંઈક અલગ છે. ક્ષેત્ર વડે થતું કાર્ય મતલબ અહીંયા ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. તો એને આમ લખીશ, W ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા W. તો આ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા હતી. મિત્રો, ક્યાં તો આવું? જ્યારે કાર્ય ઉર્જા પાવર ભણી ગયા ત્યારે. તો આ બળ ક્ષેત્ર વડે લાગતું બળ છે અને એના દ્વારા થતું કાર્ય છે. અને સ્પષ્ટ થઈ ગયું. ચેક કરી લો, ચેક કરી લો. આપણે ચેક કરવા માનીએ છીએ. જો મેં તમને આવું ભણાવેલું કાર્ય ઉર્જા પાવરમાં કે હું શબ્દ બોલું કાર્ય એટલે તમારે ઊભા થઈને પૂછવાનું, સર બળ તો કહો.
તો આમ કહીશ ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, તો તમે શું કહેશો? ગુરુત્વાકર્ષી બળ ક્યાં લાગે? નીચે તરફ. સ્થાનાંતર ઉપર તરફ. તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય એ ઋણ થશે. આથી જો તમે સ્થિતિ ઉર્જાનું સ્વરૂપમાં લખશો તો શું આવશે પદ? તો તમે ત્યાં -mg(H2 - H1) લખશો તો આગળ આવશે માઇનસનું ચિહ્ન, કારણ કે બાહ્ય બળ, એની અગેન્સ્ટમાં કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ. તો ક્ષેત્ર વડે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે, પણ બાહ્ય બળ વડે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તમને ખબર પડી? શું ખબર પડી? બાહ્ય બળ વડે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, પણ ક્ષેત્ર વડે થતું કાર્ય, ક્ષેત્ર વડે લાગતા બળ વડે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો એક ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો. અત્યારે આપણે ફક્ત ને ફક્ત, બહુ તમને ગૂંચવવા નથી માંગતો, કોના વડે થતું કાર્ય ગણવાનું છે? બાહ્ય બળ વડે. અચ્છા, બાહ્ય બળ ઉપર લાગે. કેમ ઉપર લગાડવું પડે? એમને થોડો પદાર્થ ઉપર જાય. નાના બાબાને આપણે ઊંચકવું હોય, નવો બાબો હોય, રમાડવું હોય, આવ 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 આવી જાય ના, તમારે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં એને બળ લગાડીને ઊંચકવો પડે. તો ધ્યાન આપજો, નાની બાબતો છે પણ બહુ કામની છે. તો જુઓ, સ્પ્રિંગ બળ અથવા ગુરુત્વ બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે, ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. નંબર 2, જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિમાં આવીને ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે અને તેટલા જ મૂલ્યની સ્થિતિ ઉર્જા ગુમાવે છે. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. આ પ્રકારના બળોને આપણે શું બોલીએ છીએ? સંરક્ષી બળો કહીએ છીએ. આમ સ્પ્રિંગ બળ અને ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળો છે, યાદ રાખજો. પણ આ માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં હવાના અવરોધક બળને અવગણવાનું છે અને સ્પ્રિંગ જેવા તંત્રમાં, સ્પ્રિંગમાં ઉદ્ભવતા આંતરિક ઘર્ષણ બળોને આપણે અવગણવાના છે. ચલો, સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા, જે આપણો ટોપિક હતો, એની પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. સમજી લો, યામાક્ષોના ઉગમ બિંદુ પર +Q વિદ્યુત ભાર રહેલો છે. હવે એનાથી અમુક અંતરે R બિંદુ પાસે +Q વીજભાર છે, જેને હું R થી P પાસે લાવવા માગું છું. મતલબ કે +Q વિદ્યુત ભાર તરફ લાવવા માગું છું. +Q વિદ્યુત ભારને +q વિદ્યુત ભારને +Q વિદ્યુત ભાર તરફ હું R થી P સુધી લાવવા માગું છું. તો અહીંયા સરળતા ખાતર મેં બંનેને સજાતીય, એટલે કે +Q લીધા છે. તમે અહીંયા -Q પણ લઈ શકો. ટૂંકમાં સજાતીય લેવાના છે. આપણે આ થિયરી સજાતીય વિદ્યુત ભારને આધારે આપણે જોવાની છે. તો સ્પષ્ટ છે, +Q એ +q પર અપાકર્ષી બળ લગાડશે. આ બળ વિદ્યુત ક્ષેત્રનું બળ, એને હું Fe વડે દર્શાવીશ કે ભાઈ +Qનું ક્ષેત્ર પોતાનાથી દૂર, તો ધન વીજભાર પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હશે. બોલજો, આ ક્ષેત્ર ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, તો મારે આ વીજભારને જો R થી P પર લાવવું હશે તો મારે કયા બળની જરૂર પડશે? બાહ્ય બળની. હવે આપણે મિત્રો આવું યાદ રાખવાનું છે કે આ બાહ્ય બળ કેટલું લગાડીશું? તો Fe જેટલું જ, પરંતુ એનાથી વિરુદ્ધમાં. Feના મૂલ્ય જેટલું જ, એનાથી વિરુદ્ધમાં. અને એક બાબત ખાસ, આના મૂલ્ય વધારે ન હોવું જોઈએ. આનું મૂલ્ય એવું હોવું જોઈએ કે જેથી આપણો વિદ્યુત ભાર પ્રવેગી ગતિ ન કરે. મતલબ, હું તમને એકદમ શાંતિથી સમજાવું. R પાસે પૂછો વિદ્યુત ભારને, એ વિદ્યુત ભાર સ્થિર છે? યસ. એકદમ હળવેથી એની ગતિ ચાલુ કરો, એકદમ હળવેથી. હા, પ્રવેગ ઉત્પન્ન થશે, પણ હળવો. હવે એની ગતિને ત્યાર પછી અચળ વેગી રાખો. જેટલું અપાકર્ષી વિદ્યુત બળ લાગે એટલું જ બાહ્ય બળ લગાડતા રહો, કે જેથી એની ગતિ એ પરિણામી બાહ્ય બળ શૂન્ય થતા કેવી બની જાય? અચળ વેગી.
એમાં પ્રવેગ રહિત ગતિ કરે અને આરથી પી પાસે જ્યારે પહોંચે ને, પી પાસે જેવો પહોંચવાની તૈયારીમાં હોય તો અત્યંત ધીમેથી તમે એને સ્થિર કરો કે જેથી જે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એ પણ અત્યંત ઓછો. તો હું કેમ ક્યારનો આ પ્રવેગ પાછળ પડેલો છું તે હું તમને 1 મિનિટમાં સમજાવું. પણ એ પહેલાં થોડું જોઈ લઈએ કે આ વિદ્યુતભાર ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ વિદ્યુતભારને આરથી પી બિંદુ સુધી કેપિટલ ક્યુ વડે લાગતા અપાકર્ષક બળની વિરુદ્ધમાં લાવવામાં આવે છે. અહીં કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બંને સજાતીય છે. આપેલ કિસ્સામાં બંનેને મેં ધન ગણેલા છે. અહીં સ્મોલ ક્યુ વિદ્યુતભાર એટલો બધો નાનો છે, આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી, કે આની હાજરીમાં પ્લસ ક્યુ પોતાનું સ્થાન છોડીને જતો રહેવો જોઈએ નહીં. આ માટે પહેલા જ ચેપ્ટરમાં આપણી જે પૂર્વધારણા હતી કે આપણા જે પરીક્ષણ વિદ્યુતભાર છે એ અત્યંત નાનો હોવો જોઈએ. અને બીજું, ત્યારે મેં એમ પણ કીધેલું કે આ વિદ્યુતભારને જાણે કે કોઈ અદૃશ્ય શક્તિ ભગવાને ફિક્સ કરી રાખેલા છે એમ આપણે માની લેવું જોઈએ. તો સ્થિત વિદ્યુતશાસ્ત્રનો અભ્યાસ કરાય ને. નહીં તો એક વિદ્યુતભાર મૂકતા બીજો અપાકર્ષી કે આકર્ષી બળ અનુભવે તો આકર્ષી અનુભવે તો ચોંટી જશે ને અપાકર્ષી અનુભવે તો દૂર જતો રહેશે. તો અહીંયા આપણે એને ફિક્સ કરી દીધેલો છે, જડિત છે એમ માનજો. તો અહીં સ્મોલ ક્યુ વિદ્યુતભાર એટલો બધો નાનો છે કે જેથી તે ઉગમ બિંદુ પર રહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર પર કોઈ દખલ ઉત્પન્ન કરતો નથી. અહીં સ્મોલ ક્યુને આરથી પી સુધી લાવવામાં, આરથી પી સુધી લાવીએ છીએ એ માટે લગાડવું પડતું બાહ્ય બળ એફ એક્સટર્નલ એ એફઈના મૂલ્ય જેટલું જ, પરંતુ તેની વિરુદ્ધ દિશામાં છે. મતલબ એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફઈ થાય છે. સરસ, મેં હમણાં જ કીધું. આમ જ્યારે વિદ્યુતભાર ક્યુને આરથી પી પર લાવવામાં આવે છે ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી, કારણ કે એફઈ અને એફ એક્સટર્નલ એકબીજાને સમતોલે છે. અને આપણે ક્ષણિક ઝાટકાથી, અત્યંત હળવા ઝાટકાથી ગતિ શરૂ કરી અને અત્યંત હળવા ઝાટકાથી રોકી. અને આ બે સ્થિતિમાં જે અવગણ્ય પ્રવેગ ઉત્પન્ન થયો એ સિવાય બાકીની આખી ગતિ તો કેવી હતી? અચળ વેગી, પ્રવેગ રહિત. ચલો, આ પરિસ્થિતિમાં મતલબ કે એની ગતિ પ્રવેગ રહિત છે. આ પરિસ્થિતિમાં બાહ્ય બળ વડે થતું કાર્ય એ વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ જેટલું હોય છે, જે મેં તમને આગળ ગુરુત્વાકર્ષણમાં સમજાવ્યું. સમજી લો, વિદ્યુત બળ આમ લાગે છે, સ્થાનાંતર એનાથી વિરુદ્ધમાં, તો વિદ્યુત બળ વડે થતું કાર્ય ઋણ. બાહ્ય બળ આ દિશામાં લાગે છે, સ્થાનાંતર પણ આરથી પી તરફ થાય છે. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, કાર્ય ધન. તો એફ એક્સટર્નલ અને એફ ઇલેક્ટ્રિક વિદ્યુત બળ બંનેથી થતા કાર્યો કેવા હશે? પરસ્પર વિરુદ્ધ સંજ્ઞાવાળા, પરસ્પર વિરુદ્ધ નિશાનીવાળા. ઘણા લોકો આવું બોલે, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. બાપાએ બનાવી કાર્યને સદિશ રાશિ, કાર્ય અદિશ રાશિ છે તો ભૂલે ચૂકે આવું નહીં લખતા. શું લખ્યા અમુક? ફરી પાછો કહું કે આ બંને બળો વડે થતા કાર્યો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. તો ફિઝિક્સ થોડું આવડી ગયું હોય ને એટલે અમુક વાક્ય લોકો છૂટથી ઉપયોગમાં લે. તો આવો ઉપયોગને જરાક બરાબર કરકસર ભર્યો રાખજો. યોગ્ય શબ્દ યોગ્ય જ લખવાના. ઘણા લોકો તો બળને પણ દળ લખી દે. ચાલો, તો જરા ધ્યાન આપવું. તો અહીં વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ જેટલું છે અને તે વિદ્યુતભાર ક્યુની વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં પૂરેપૂરું સંગ્રહ પામે છે. આ પૂરેપૂરું અને પ્રવેગ રહિત બંને પર મેં અંડરલાઈન કરી છે. કેમ કરી છે હવે હું તમને કહું. એક મહાન વિજ્ઞાની મેક્સવેલે એમ કીધું હતું કે વિદ્યુતભાર જો પ્રવેગી ગતિ કરે તો તે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. બરાબર? જો વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે તો તે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. હવે સમજી લો, એક વ્યક્તિ, ધારો કે મેં એક કંપની બનાવી અને એક વ્યક્તિને હું ત્યાંથી એ કંપનીમાંથી દર મહિને જે પૈસા આવ્યા હોય તે લાવવાનું કહું છું. હવે એક વ્યક્તિ જ્યારે આ કંપનીથી મારા ઘરે આવતો હોય, આ દરમિયાન છૂટથી પૈસા વાપરતો આવતો હોય, બરાબર? તો જ્યારે મારા પાસે પહોંચશે ત્યારે કંપનીમાં કુલ કેટલી આવક થઈ
શું એનો મને અંદાજો આવશે? ના, પેલા ભાઈએ વાપરી નાખ્યા છે. સેમ આપણે એકમ ધન વીજભારને જ્યારે અથવા ક્યુ વીજભારને આરથી પી પાસે લાવીએ. ક્યાંથી લાવીએ? આરથી પી પાસે લાવીએ. અને જો એ પ્રવેગી ગતિ કરતો આવે તો મેક્સવેલનો વાત શું કે પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર વિકિરણ ઉર્જા એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું એ ઉત્સર્જન કરી નાખે. તો મેં તો કાર્ય કરેલું જ, પણ એ કાર્ય વિદ્યુતભારમાં અન્ય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહવાને બદલે વિકિરણ ઉર્જાના સ્વરૂપમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જાના સ્વરૂપમાં વેડફાઈ ગયું. આથી હું પી પાસે આવીશ તો મેં કેટલું કાર્ય કર્યું છે એનો સાચો અંદાજો મને મળશે નહીં. તો સમજો શા માટે ગતિ પ્રવેગ રહિત આપણે બનાવી કે જેથી કરીને આપણે કેટલું કાર્ય કરીએ છીએ એનો પૂરેપૂરો ખ્યાલ આપણને મળે. તો આશા રાખો આ ઉદાહરણ તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો, જો પી પર પહોંચીને બાહ્ય બળ દૂર કરવામાં આવે, સરસ. જેવો આપણો વિદ્યુત ભાર પી પાસે પહોંચી ગયો, અહીંયા વિદ્યુત બળ તો લાગે જ છે. હવે જેવું બાહ્ય બળને આપણે દૂર કરીએ તરત જ ક્યાં ચાલ્યો જશે? એ પોતાની જે ઉર્જા હતી એ ઉર્જા દ્વારા એ ગતિ ઉર્જા પ્રાપ્ત કરીને ફરી પાછો ચાલ્યો જશે. તો આ દરમિયાન શું થશે કે વિદ્યુત બળ તે વિદ્યુત ભારને ક્યુથી દૂર લઈ જાય છે. આમ પી આગળ સંગ્રહિત સ્થિતિ ઉર્જા એવી રીતે વપરાય છે કે જેથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ. મિત્રો, આવું બોલતી વખતે ફરી પાછો કહી દઉં છું, અહીં વિકિરણ ઉર્જા સ્વરૂપે ઉદ્ભવતો ઉર્જાને મેં અવગણેલી છે. અને જ્યારે જ્યારે તમે વિદ્યુત ભારની ગતિના પ્રશ્નો તમે આ ચેપ્ટરમાં ભણશો ને તો ત્યારે તમારે તંત્રને વિદ્યુતીય રીતે વિદ્યુત ચુંબકીય તરંગોની દ્રષ્ટિએ અલગ કરેલું ગણવાનું. પછી કોઈ દાખલામાં પ્રવેગ આવે ને તમે પૂછો, સર આની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કેમ આટલી રૂપાંતરિત થઈ, વિકિરણ ઉર્જા ઉત્પન્ન કેમ ન થઈ? તો અત્યારથી કહી દઉં કે આપણે આ ચેપ્ટરમાં થિયરી ભણતી વખતે તો હું બરાબર વાત કરતો લખું છું પ્રવેગ રહિત, પણ દાખલા ગણતી વખતે બળને લીધે જો પ્રવેગ ઉત્પન્ન થાય, પહેલા ચેપ્ટરમાં થયેલો જ ને, તો ત્યાં પણ આપણે પ્રેમથી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીશું અને ધારી લઈશું. શું ધારીશું? કે આ તંત્રમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થતું નથી. તો કાન ખોલીને સાંભળી લેજો. આ ઘટનાનો આપણે ઉપયોગ દાખલામાં કરવાના છે, એટલા માટે જ આ વાક્ય મેં લખ્યું છે. સારું, પણ તેમ છતાં ઘણી વખત પૂછે કે પ્રવેગ રહિત ગતિ કેમ? VSQમાં પૂછાયેલું જૂના સિલેબસમાં. તો અત્યારે તમારે જે લાલ વાક્ય મેં ત્યાં લખેલું, બરાબર, એ યાદ રાખવું, નહીંતર આપણું લાલ થઈ જાય. તો આમ વિદ્યુતભાર ક્યુને આરથી પી સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. તો આરથી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. કેમ મેળ સંકલનની જરૂર પડી? તો આપણને ખબર છે કે વિદ્યુતભારથી ઉદ્ભવતું ક્ષેત્ર સમાન નથી, આથી વિદ્યુત બળ પણ અસમાન રહેશે. મતલબ કે એનું મૂલ્ય જેમ જેમ તમે ક્યુની નજીક જશો તેમ બળનું મૂલ્ય વધતું જશે. અંતર ઘટે, બળ વધે, બરાબર. અને પરિણામે તમારે લગાડેલું બાહ્ય બળ પણ વધતું જશે. તો બાહ્ય બળ કેવું થઈ ગયું? ચલ બળ કે અચળ બળ? એટલે જે બળ બદલાય તે બળને શું કહેવાય? ચલ બળ કે અચળ બળ? ચલ બળ. તો ચલ બળના કિસ્સામાં કાર્ય શું ગણવાનું? એકચ્યુઅલી કાર્ય માટે આપણે આટલું ભણેલા, W બરાબર વેક્ટર F ડોટ વેક્ટર D. ક્યારે આ સૂત્ર વપરાય? બળ અચળ હોય ત્યારે, બળનું મૂલ્ય અને દિશા અચળ રહેતી હોય ત્યારે. પણ જો બળ અચળ ન હોય, F ચલ હોય, તો તે કિસ્સામાં સંકલન વેક્ટર F ડોટ વેક્ટર DL લખતા, અથવા તમે DR પણ લખી શકો, સ્થાનાંતરના સદિશને વેક્ટર DR અથવા વેક્ટર DL દ્વારા દર્શાવી શકો. ચાલો, તો હવે જરા જોઈ લો. આરથી પી સુધી આપણા બાહ્ય બળ વડે થતું કાર્ય આરથી પી સંકલન વેક્ટર એફ એક્સટર્નલ ડોટ વેક્ટર ડીઆર. પણ ભાઈઓ બહેનો, વેક્ટર એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર એફઈ. તો માઇનસ સંકલન આરથી પી વેક્ટર એફઈ ડોટ વેક્ટર ડીઆર. ચલો, આ કાર્ય સ્થિત વિદ્યુતીય અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલ છે અને તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. જે અત્યારે મેં તમને ત્યાં પદાર્થને H1 ઊંચાઈથી H2 ઊંચાઈ એવું લઈ ગયો અને જે સમજાવ કે તમે બાહ્ય બળ વડે કરેલું કાર્ય
એ પદાર્થમાં કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. આમ હવે આજ પછી હું એક નિર્ણય પર આવી જાઉં છું. કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ અમુક સ્થિત વિદ્યુતીય સ્થિતિ ઉર્જા ધરાવે છે. સરસ. અને તેના પર થતું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં આર અને પી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલો વધારો કરે છે. તો સ્થિતિ ઉર્જાનો તફાવત મિત્રો એટલે જ થયેલું કાર્ય WRP, અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર, અંતિમ ઓછા પ્રારંભિક. આરથી પી પર ગયા ને, તો યુપી માઇનસ યુઆર. તો જે રીતે મેં તમને ત્યાં સમજાવ્યું, બાહ્ય બળ વડે થતું કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય, પણ ક્ષેત્ર વડે થતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય. શાંતિથી તમે આ બધું વિચારજો, વારંવાર જોજો, પેલું ઉદાહરણ જોજો મેં જે લખ્યું છે તે ત્યાં. આ ચેપ્ટર બહુ ગંદુ આપ્યું છે અને ઘણી પ્રકાશનો હોય, ઘણા પ્રકાશનો હોય, હું કોઈનું નામ નથી દેતો, પોતાની જાતની થિયરી લખેલી છે. બોર્ડનું સોલ્યુશન ટેક્સ્ટબુકમાંથી નીકળે, તમારે ટેક્સ્ટબુકની થિયરી તૈયાર કરવી. બરાબર. એક હતો વિદ્યુતભાર, તે અહીંયા પડેલો હતો, આમ થયું તેમ થયું, જાતના ઘરના વાક્યો નહીં લખવાના. મેં પોતે આટલું લખ્યું છે કે નહીં, તો તમારે પણ લખવાનું. જો કે આ થિયરી તમારી એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પણ કન્સેપ્ટ બોટ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાલક્ષી મહત્વ નથી, પણ કન્સેપ્ટનું બહુ જ મહત્વ છે. તો આમ કોઈ પણ યાદચ્છિક વિદ્યુતભાર સંરચનાના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત ગતિથી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહે છે. ફરીથી, કોઈ પણ યાદચ્છિક વિદ્યુતભાર સંરચના, અત્યારે મેં બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ લીધેલો, પ્લસ ક્યુ ઉગમ બિંદુ પર. તમે કોઈ પણ વિદ્યુતભાર તંત્ર લઈ શકો. તો કોઈ પણ યાદચ્છિક વિદ્યુતભાર સંરચનાના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ વિદ્યુતભારને ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત ગતિથી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સંકલન, રેખા સંકલનની વાત કરી તે મુજબ આ પણ સંકલન જ છે. ચેક કરી લો. વેક્ટર એફ બરાબર શું લખશો? ક્યુ વેક્ટર ઈ. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જ આવ્યું, જે પોતે માર્ગ પર આધારિત નથી. તો WRP એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે, પરંતુ ક્યુ વિદ્યુતભારને તમે કયા માર્ગે આરથી પી પર લઈ ગયા છો તેના પર તે આધારિત નથી. બીજું, સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનો કોઈ ભૌતિક રીતે અર્થ જ નથી. માત્ર સ્થિતિ ઉર્જાના તફાવતને જ કંઈક અર્થ હોય છે. દરેક બિંદુ પાસેની સ્થિતિ ઉર્જામાં આપણે કોઈ યાદચ્છિક અચળાંક આલ્ફા ઉમેરી શકીએ છીએ. આમ કરવાથી સ્થિતિ ઉર્જાના તફાવતમાં કોઈ જ ફરક પડતો નથી. મતલબ, પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જામાં કંઈક નવું પદ ઉમેરું આલ્ફા, તો ક્યુ આર પાસે પણ મારે ઉમેરવું પડશે. તો યુપી પ્લસ આલ્ફા માઇનસ યુઆર પ્લસ આલ્ફા કરશો તો યુપી માઇનસ યુઆર. ફેરફારો જે આવશે તે સમાન જ આવશે. ચાલો, આ વાક્યમાં કોઈને અડધાને ખબર નહીં પડી હશે અને કદાચ ઊંઘવા આવી ગયા હશે, ઘણાને તો ઊંઘ ચડી ગયા હશે. તો શરૂઆત આ ચેપ્ટરની એવી જ છે મિત્રો, પણ બરાબર આપણે આનંદથી ભણવાનું, કંટાળાને ટાળો. ચાલો જોઈ લો, આપણે 1 અને 2 આવી બે સ્થિતિઓ લીધી છે. ગુરુત્વાકર્ષણનું જ ઉદાહરણ આપું છું, જેમાં એમ દળનો પદાર્થ એક સ્થિતિ પરથી બીજી સ્થિતિ પર જવાનો છે. અહીં મારો મિત્ર પાર્થિવ અહીંયા ઊભો છે અને એ પદાર્થને જુએ છે કે એક સ્થિતિ પરથી બીજી સ્થિતિ પર જાય છે. એના માટે આ સંદર્ભ સપાટી છે. તો પહેલી સ્થિતિમાં પદાર્થની ઊંચાઈ 2 મીટર અને બીજી સ્થિતિમાં 7 મીટર. ખ્યાલ આવી ગયો? ચાલો, તો U1 સ્થિતિ ઉર્જા mgh, તો mg × 2, અને U2 mg × 7. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર શું આવશે? mg × 7 માઇનસ mg × 2, 5 mg. ત્યાં જ મારો બીજો મિત્ર દર્શ અહીંયા ઊભો છે
અને એ આ જ બે સ્થિતિઓનું વર્ણન આ રીતે કરે છે. તો કે એનાથી પહેલી સ્થિતિ 5 મીટરની ઊંચાઈ અને બીજી સ્થિતિ 10 મીટરની ઊંચાઈ. તો દર્શ માટે u1 ડેશ mg ઇન્ટુ 5, u2 ડેશ mg ઇન્ટુ 10. તો ધ્યાન આપજો, આ વખતે પણ સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો એનો એ જ મળ્યો. મતલબ હું શું કહું છું કે બેમાં તમે કંઈક ઉમેરી દો, સંદર્ભ સપાટી બદલો એટલે બેમાં કંઈ ઉમેરાશે અથવા બાદ થશે. તો બેમાં ધારો કે તમે 3 ઉમેરો છો, શું થયું? 5. એ જ રીતે 7માં પણ તમે 3 ઉમેરશો તો શું આવશે બોલો? 10. તો એનો મતલબ કે તમે સંદર્ભમાં કંઈક ઉમેરો કરો, બેમાં કંઈક ઉમેરો કરો તો 7માં પણ એટલો જ ઉમેરો થવાનો છે. પણ તેમ છતાં સ્થિતિ ઉર્જાના ફેરફારો તો બંને કિસ્સામાં કેવા મળશે? સમાન. આમ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય તમને કોઈ એમ નહીં પૂછશે ફલાણા બિંદુએ કેટલી સ્થિતિ ઉર્જા, અને જો પૂછશે તો તમને કહેશે કે આ બિંદુની સાપેક્ષે કેટલી. પણ મોટે ભાગે 99% કિસ્સાઓમાં પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને પોતાની સ્થિતિ બદલતો હશે, અને એ સ્થિતિનો અનુરૂપ એની પાસે રહેલી ઉર્જા, સ્થિતિ ઉર્જા બદલાતી હશે. અને આવી સ્થિતિ ઉર્જા તમે સંદર્ભ બિંદુ ગમે તે પસંદ કરો, સ્થિતિ ઉર્જાના ફેરફારો સંદર્ભ બિંદુની પસંદગી પર આધારિત નથી. ક્લિયર? ધ્યાન આપજો. તો હવે આપણે સંદર્ભ બિંદુની પસંદગી ગમે તે લઈ શકીએ છીએ, પણ તેમ છતાં બધે જ એક સૂત્રતા રહે એ માટે એક બિંદુને ફિક્સ કરી દેવામાં આવે છે. કયું બિંદુ? અત્યારે આપણે આર થી પી પર લાવ્યા. આપણે અત્યારે ક્યાંથી લાવ્યા? સ્મોલ ક્યુ વિદ્યુતભારને આર થી પી પર લાવ્યા. હવે કોઈ એમ કહે કે આર બિંદુ મારું ઘર રાખો. આર બિંદુ શું રાખો? મારું ઘર રાખો. આપણે આર થી પી પર લાવ્યા. કોઈ કહેશે, બીજો કહેશે ના મારું ઘર રાખો, મારું ઘર પવિત્ર છે. તો કોઈ કહેશે મારા આ ભગવાનનું મંદિર રાખો. તો આર બિંદુની પસંદગી કરવાની છે. આપણે પી બિંદુને ફિક્સ કરી દીધું કે મારે આ જ બિંદુ પાસે પ્લસ ક્યુ વીજભાર લાવવો છે. તો ક્યાંથી? તો આર બિંદુ એ આપણો અહીંયા ચલિત બિંદુ છે. તો વ્યવહારમાં વૈજ્ઞાનિકોએ આવું કીધું. પછી ગુરુત્વાકર્ષણ હોય, ચુંબક હોય કે વિદ્યુત હોય, કે જ્યાં ક્ષેત્ર ન હોય ત્યાંથી આ પ્લસ ક્યુ વીજભારને અહીંયા લાવો. પી બિંદુ પાસે વિદ્યુતભારને ક્યાંથી લાવવાનું? જ્યાં ક્ષેત્ર ન હોય ત્યાં. વ્યવહારમાં ક્ષેત્ર ક્યાં ન હોય તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું KQ/R². જો તમે આર બરાબર અનંત લેશો ને, જો આર બરાબર અનંત લેશો તો ક્ષેત્ર E બરાબર શું થશે? 0. મતલબ કે આર બિંદુની પસંદગી આપણે ક્યાં કરી નાખીએ? અનંત અંતરે. તો પછી દરેક વ્યક્તિઓ માટે, દરેક કિસ્સા માટે આપણે એવું બોલીશું કે જ્યાં ક્ષેત્ર ન હોય, મતલબ કે અનંત અંતરેથી તમે આ પ્લસ ક્યુ વીજભારને ક્ષેત્રના, પ્લસ ક્યુ વિદ્યુતભારના ક્ષેત્રના પી બિંદુ પાસે લાવો. એટલે વ્યવહારમાં સંદર્ભ તરીકે આરને આપણે ક્યાં મૂકીએ છીએ? તો સંદર્ભ તરીકે આર બિંદુને આપણે અનંત અંતરે રાખીએ છીએ. તો જ્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે તેવા બિંદુની પસંદગી આપણે યાદચ્છિક રીતે કરી શકીએ. કોઈ પણ જગ્યાએ તમે કરી શકો. સ્થિતિ ઉર્જા તમે કોઈ પણ જગ્યાએ શૂન્ય ધારી શકો. પણ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જે બળ ક્ષેત્ર સાથે જોડાયેલી છે, એટલે આપણે એવું ધારીશું કે અનંત અંતરે જ્યાં બળ ક્ષેત્ર જ નથી ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે. એટલે સરળતા ખાતર અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જાને શૂન્ય લઈશું. આમ જો આર બિંદુને અનંત અંતરે લેવામાં આવે તો સમીકરણ 2 પરથી, જે આપણું સમીકરણ 2 હતું એના પરથી WRP ને બદલે W ઇન્ફાઇનાઇટ ટુ P ઇઝ ઇક્વલ ટુ UP માઇનસ U ઇન્ફાઇનાઇટ. બાહ્ય બળ વડે થતું કાર્ય સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન P, પ્રારંભિક સ્થાન અનંત, તો ઇઝ ઇક્વલ ટુ UP. કારણ કે આપણે U અનંત તરીકે શું લીધું છે? 0. ક્લિયર? ચાલો, હવે પી બિંદુ યાદચ્છિક છે, ક્ષેત્રમાંનું ગમે તે બિંદુ છે. તો સમીકરણ 3 પરથી કોઈ પણ બે બિંદુએ વિદ્યુતભાર ક્યુની, કોઈ પણ બિંદુએ, કોઈ પણ બે બિંદુએ ને પણ કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર ક્યુની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા મળે છે. તો મિત્રો આગળ જે આપણે ભૂરી વ્યાખ્યા ભણી ગયા,
સ્થિતિ ઉર્જાના તફાવતની હતી, જેમાં એક ક્ષેત્રને એક બિંદુથી બીજા બિંદુ પાસે લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય એને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એવું આપણે બોલી ગયા. હવે કોઈ બિંદુની સ્થિતિ ઉર્જા પણ સંદર્ભ કોણ અનંત, તો ચેક કરીએ. કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર ક્યુની વિદ્યુત સ્થિતિ ઉર્જા એ તે વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય હોય છે. બાહ્ય બળ જે કાર્ય કરે તે કાર્ય તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય છે. ચાલો તો મિત્રો, હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વિદ્યુત સ્થિતિમાનની સંકલ્પના કન્સેપ્ટ તરફ જઈએ. તો વિદ્યુત સ્થિતિમાન, તો અગાઉ આપણે આર થી પી પર કોને લાવ્યા? તો અગાઉ આપણે આર થી પી પર સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લાવ્યા. આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર બળ કેટલું લાગતું હતું? તો વિદ્યુત બળ લાગતું હતું ક્યુઈ જેટલું બળ લાગતું હતું. આ બળ કોના સમપ્રમાણમાં હતું? તો એ ક્યુના સમપ્રમાણમાં હતું. તો આમ જો પરીક્ષણ વિદ્યુત ભાર બદલો તો બળ બદલાઈ જાય. હા, આગલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. તો એનો મતલબ કોઈ વ્યાપક સ્થાયી વિદ્યુત ભાર સંરચનાનો વિચાર કરે, કોઈ પણ તંત્ર. પેલામાં આપણે આગલા ઉદાહરણમાં આપણે બિંદુવત પ્લસ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર રાખેલો, પણ તમે કોઈ પણ તંત્રનો વિચાર કરો, તેમાં પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ કોઈ બિંદુ પાસેની જે સ્થિતિ ઉર્જા, તેમાં શું પરીક્ષણ વિદ્યુત ભારની કોઈ પણ બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા એ પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ પર કરેલા કાર્યના પદમાં વ્યાખ્યાયિત થયેલી છે. હા, હમણાં જ આપણે ભણી ગયા શું સ્થિતિ ઉર્જા હતી કોઈ પણ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા. તો એફ એક્સટર્નલ ડોટ, આપણે જે સૂત્ર હમણાં ભણ્યા તેની જ વાત કરીએ. ચાલો, શું હતું? વેક્ટર એફઈ ડોટ ડીઆર બરાબર. આ કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું, પણ એફઈ બરાબર શું આવશે? ક્યુ વેક્ટર ઈ. મતલબ કે આ કાર્ય ક્યુના સમપ્રમાણમાં હતું. ક્યુ બદલાય તો બોલો આ કાર્ય પણ બદલાતું હતું. તો તમને ખ્યાલ આવે છે ને? નહીં આવે તો મને કોમેન્ટ સેક્શનમાં તમે મને કહેજો, તો નેક્સ્ટ સેશનમાં હું તમને એનું પણ વ્યવસ્થિત ઉદાહરણો દ્વારા, હજુ પણ મારી પાસે ઘણા ઉદાહરણો છે, પણ એક લિમિટેશન હોય ઉદાહરણોની પણ. અને મને એટલો તો ખ્યાલ છે જ કે તમે તો હોશિયાર છો જ, કે સમજી ગયા હશો કે હા સર, બળ ક્યુ વેક્ટર ઈ, કાર્યના સૂત્રમાં બળ આવે તો એનો મતલબ કે ક્યુ પણ આવે. જો ક્યુ બદલાય તો કાર્ય બદલાય, મતલબ કે કાર્ય એ ક્યુના સમપ્રમાણમાં છે. તો આમ વિદ્યુતભાર ક્યુ પર કરેલ કાર્યના પદમાં આપણે જે વ્યાખ્યાયિત કર્યું, આવું કાર્ય એ વિદ્યુતભાર ક્યુના સમપ્રમાણમાં હોય. કારણ કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર ક્યુ પર વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ વડે લાગતું બળ ક્યુ વેક્ટર ઈ જેટલું હોય છે. હવે જો આપેલ કાર્યને પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ વડે ભાગવામાં આવે, સરસ, જે કાર્ય મળ્યું એને જો ક્યુ વડે ભાગીએ, જે બળ મળેલું એને જો ક્યુ વડે ભાગીએ, તો મળતું પરિણામ ક્યુથી સ્વતંત્ર. બરાબર, ખ્યાલ છે? ઉષ્મા ધારકતા એને જો દળ વડે ભાગીએ તો મળતું પરિણામ વિશિષ્ટ ઉષ્મા ધારકતા સ્મોલ એસ અથવા સી એ દળથી સ્વતંત્ર બની જાય. તે જ રીતે અહીંયા પણ શું, આપેલ કાર્યને પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ વડે ભાગવામાં આવે તો તે એકમ પરીક્ષણ વિદ્યુતભાર દીઠ મળતું કાર્ય તે વિદ્યુતભાર સંરચનાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની જ લાક્ષણિકતા બતાવે છે. કોને લાવો છો તેની નહીં. એકમ ધન વિદ્યુતભાર માટે કેટલું કાર્ય થશે, કોની હાજરીમાં થશે? જે સંરચના, જે વિદ્યુતભાર તંત્ર મૂકેલું છે. ફરી પાછો સમજાવો, આપણું એક વિદ્યુતભાર તંત્ર. હવે અહીંયા તમે Q1 વીજભાર લાવો, કાર્ય શોધો W1, Q2 વીજભાર લાવો, કાર્ય શોધો W2. તમે W1 ને Q1 વડે ભાગો, W2 ને Q2 વડે ભાગો. P બિંદુ પાસે Q1 ને લાવો, Q2 ને લાવો, પણ તમે કરેલા કાર્યોને જો તમે આ જ વિદ્યુતભાર વડે ભાગો તો મળતું પરિણામ સરખું આવશે. તો એક કોની રજૂઆત થશે? કોણે ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે તેની. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા તંત્રની રજૂઆત થશે, એની લાક્ષણિકતા થશે. તો આવું કાર્ય એ વિદ્યુતભાર સંરચનાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની જ લાક્ષણિકતા છે.
અને આ બાબત આપેલ વિદ્યુતભાર સંરચનાને લીધે ઉદ્ભવતા સ્થિત વિદ્યુત સ્થિતિમાનના કન્સેપ્ટ તરફ, ખ્યાલ તરફ આપણને લઈ જાય છે. તો શું છે એનો ખ્યાલ? તો મસ્ત ખ્યાલ છે, એકમ ધન વિદ્યુતભારને. પેલામાં સ્મોલ ક્યુ વિદ્યુતભાર હતો. તમને ગુરુત્વીય સ્થિતિમાન યાદ આવતું હશે અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યાદ આવતું હશે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં સ્મોલ એમ દળના પદાર્થને લાવવાનો હતો અને ગુરુત્વીય સ્થિતિમાનમાં એકમ દળના પદાર્થને લાવવાનો હતો. તો અહીંયા એકમ ધન વિદ્યુતભારને આર થી પી બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય WRP ડિવાઇડેડ બાય ક્યુ. શું હતું? WRP UP માઇનસ UR બાય ક્યુ. પણ UP બાય ક્યુ એનું નામ આપીશું VP, UR બાય ક્યુ શું નામ આપીશું? VR ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V. જ્યાં VP અને VR એ અનુક્રમે P અને R બિંદુઓ પરના સ્થિત વિદ્યુત સ્થિતિમાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો ભૌતિક દ્રષ્ટિએ કોઈ અર્થ નથી. જેમ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, તેમ વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો પણ ભૌતિક દ્રષ્ટિએ કોઈ જ અર્થ નથી. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ ભૌતિક રીતે અર્થપૂર્ણ છે. હવે આપણે અનંત અંતરના સંદર્ભમાં જો આ જ બાબત બોલીએ, જેમ અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી તો સ્થિતિમાન પણ શૂન્ય. ચાલો તો આપણે W ઇન્ફાઇનાઇટ ટુ P એને Q વડે ભાગી નાખીએ, અર્થાત એકમ ધન વિદ્યુતભાર દીઠ સ્થિતિ ઉર્જા, એને સ્થિતિમાન પણ કહેવાય. તો W ઇન્ફાઇનાઇટ ટુ P ડિવાઇડેડ બાય Q. તો અનંતથી P સુધીનું સંકલન વેક્ટર F એક્સટર્નલ ડોટ વેક્ટર dr બાય Q. આગળ જે મેં સમીકરણ લખ્યું ને સંકલન વાળું, એને આપણે Q વડે બધાને ભાગી નાખવાનું છે. અરે પણ F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર FE. બોલો, પણ FE ઇઝ ઇક્વલ ટુ QE, તો QQ કટ. તો માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ ટુ P વેક્ટર E ડોટ વેક્ટર dr. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ટેક્સ્ટબુકમાં નથી પણ દાખલાઓમાં છે, ટેક્સ્ટબુકના દાખલાઓમાં છે. તો એ લોકો તો જાદુગર છે, સૂત્ર આપે નહીં પણ દાખલા આપી દે, જબરા જાદુગર. તો આપણે તો હવે એટલા સારા જાદુગર નથી, તો આપણે આ સૂત્રને પ્રેમથી મોઢે કરવાનું છે. આને જ આપણે બોલીશું P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. શું બોલીશું? P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તો આજ પછી હું જ્યારે એમ બોલું ને P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, તો તમે પ્રેમથી શું કહેશો? સંકલન અનંતથી P વેક્ટર E ડોટ વેક્ટર dr. શું બોલશો? માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ફાઇનાઇટ ટુ P વેક્ટર E ડોટ વેક્ટર dr. તો આ સૂત્રને નોટમાં તમારે નોંધ કરવાનું છે, બરાબર? ચાલો વ્યાખ્યા બોલીએ. તો આપેલ વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ પાસે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને પ્રવેગ રહિત, શબ્દ બહુ મહત્વનો છે, માર્ક કપાઈ જશે ન લખશો તો, લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેપિટલ V કહે છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે જ W બાય Q. સિમ્પલ, ચેક કરો, મેં અનંતનું એડ્રેસ નથી લખ્યું અહીંયા. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ, કાર્યનો એકમ જૂલ, વિદ્યુતભારનો એકમ કુલમ, તો જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ. પારિમાણિક સૂત્ર તો જૂલ M1 L2 T-2, કુલમ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ A1 T1. તો M1 L2 T-3 A-1. બીજું, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, બરાબર? ચાલો તો આજના સેશનની અંતિમ થિયરી અને IMP થિયરી તરફ જઈએ. બોર્ડમાં આ થિયરી ઘણી વખત પૂછાયેલી છે. તો બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Qના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. વ્યાખ્યા મુજબ અનંત અંતરેથી આપણે એકમ ધન વીજભારને પ્લસ Q વિદ્યુતભાર કે જે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે તેનાથી સ્મોલ r જેટલા અંતરે આપણે લાવવાનો છે, P બિંદુ પાસે લાવવાનો છે. Q થી P નું અંતર શું છે? R છે. અને Q થી P ની દિશામાંનો સદિશ, Q થી P ને જોડતો સદિશ કોણ છે? વેક્ટર R. અને વેક્ટર R ની દિશામાંનો એકમ સદિશ કોણ છે? R કેપ છે. ચાલો તો ઉગમ બિંદુએ રહેલા એક વિદ્યુતભાર કેપિટલ Q નો વિચાર કરો. અહીં ધારો કે કેપિટલ Q એ ધન વિદ્યુતભાર છે, આપણે ધન વિદ્યુતભારનું ગણીએ છીએ.
ઓની સાપેક્ષે વેક્ટર આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. પી બિંદુ પાસે શોધવાનું છે. આ માટે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ પાસે લાવવા માટે બાહ્ય બળે પરીક્ષણ વિદ્યુતભાર પર કરેલું કાર્ય ગણવાનું છે. કોણે? બાહ્ય બળે. પહેલાં તો આવું કાર્ય ધન આવશે કે ઋણ ચેક કરી લઈએ. ચાલો, તો ક્ષેત્ર વડે આ ધન વીજભારનું ક્ષેત્ર પોતાનાથી દૂર, તો ક્ષેત્ર વડે લાગતું બળ વેક્ટર એફઈ બોલો આ દિશામાં હશે, કારણ કે પરીક્ષણ વીજભાર ધન જ છે, તો ધન પર ધન વડે અપાકર્ષી બળ લાગશે. તો બાહ્ય બળ તમે આમ લગાડશો. ચાલો, બાહ્ય બળ આ દિશામાં, સ્થાનાંતર પણ આ દિશામાં, તો તમે કરેલું કાર્ય કેવું આવવું જોઈએ? ધન. એકમ ધન વીજભાર માટે કરેલું આ કાર્ય એ ધન મળશે, અને એ કાર્યને પી બિંદુ પાસેનું શું બોલીશું? વિદ્યુત સ્થિતિમાન. ચાલો, તો ધ્યાન આપજો શું લખ્યું છે મેં, જાગ જોજો. તો અહીંયા ક્યુ ગ્રેટર ધેન 0 માટે સરસ અપાકર્ષણ બળની વિરુદ્ધમાં બાહ્ય બળે કરેલું કાર્ય ધન છે, બરાબર. પણ જો ક્યુ લેસ ધેન 0 હોત તો બોલો બોલો, જો ક્યુ માઇનસ ક્યુ વીજભાર હોત, પી બિંદુ પાસે આપણે અનંત અંતરેથી તો આપણે એકમ ધન વીજભારને જ લાવવાનો હોય. ચાલો, તો શું થશે? ઋણ વીજભાર આની પર આકર્ષી બળ લગાડે, બળ લાગતા એમાં શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. આવા સંજોગોમાં એની ગતિ પ્રવેગ રહિત બનાવવા માટે બાહ્ય બળ ક્યાં લગાડવું પડે? વિરુદ્ધ દિશામાં. સમજાવો. છોકરાના હાથમાં તમે લીધો છે, નાના છોકરાને રમાડો છો, હવે તમે એને નીચે મૂકવા માગો છો કે ચાલ પથારી મેને સુવડાવી દઈએ, તો ફેંકી દઉં છે? ના, હળવેથી મૂકો છો. કેમ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ એને પ્રવેગી ગતિ કરાવતું હતું, પણ તમે એને હળવેથી જ્યારે નીચે મૂકો છો, તો તે વખતે સમજી લો આ બાળક, બરાબર, જેને તમે રમાડી રહ્યા હતા, એની પર ગુરુત્વાકર્ષી બળ નીચે લાગતું હતું. જો છોડી દેવામાં આવે તો પણ એ નીચે પડશે પથારીમાં, પણ એને તમારે હળવેથી મૂકવાનું છે, તો તમે લગાડેલું બાહ્ય બળ વજન બળ જેટલું ઉપર લગાડવું પડશે. બાળકની ગતિ નીચે તરફ હશે, તો તમારા વડે બાહ્ય બળ વડે થતું કાર્ય આ વખતે શું મળશે? ઋણ. હા કે ના? ચાલો, અને એમ પણ બોલાય કે આ વખતે તમે સ્થિતિ ઉર્જા ઘટાડી રહ્યા છો, અને બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળે તો સ્થિતિ ઉર્જા વધારી રહ્યા છો. અહીંયા બાળકની સ્થિતિ ઉર્જા ઘટાડી રહ્યા છો. તો સેમ કન્સેપ્ટ છે અહીંયા, ધ્યાન આપજો કે બાહ્ય બળ તમારે આમ લગાડવું પડશે, કારણ કે આકર્ષી બળ આમ લાગે છે. આ ઋણ વીજભાર એ એકમ ધન વીજભાર પર આકર્ષી બળ લગાડે, એની વિરુદ્ધમાં તમે બાહ્ય બળ લગાડો છો. આમ હળવે 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 પી બિંદુ પાસે લાવો છો. તો આ વખતે તમે લગાડેલું બળ અને સ્થાનાંતર વિરુદ્ધમાં છે, કાર્ય શું થશે? ઋણ. તો આજે છેલ્લે બોલીશ કે ધન વીજભારના ક્ષેત્રમાં જો તમે પરીક્ષણ વીજભારને લાવો છો, કાર્ય ધન, તો સ્થિતિમાન ધન. ઋણ વિદ્યુતભારના ક્ષેત્રમાં તમે પરીક્ષણ વિદ્યુતભાર લાવો છો, કાર્ય ઋણ, બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ, તો સ્થિતિમાન પર ઋણ બનશે. બહુ શાંતિથી સાંભળજો અને વારંવાર રિપીટ કરજો. પહેલો લેક્ચર ખરેખર બહુ મહત્વનો લેક્ચર છે. હવે આપણે આપેલ કાર્ય એ માર્ગ પર આધારિત નથી. આથી આપણે એક સગવડભર્યો માર્ગ અનંત અંતરેથી પી સુધી ત્રિજ્યાવર્તી દિશામાં પસંદ કરેલો છે, અર્થાત સુરેખ માર્ગ પસંદ કરેલો છે. આ માર્ગ પરના વચ્ચેના કોઈ પી ડેશ બિંદુ આગળ એકમ ધન વીજભાર પર લાગતું બળ. ચાલો, પી ડેશ પાસે એકમ ધન વીજભાર પર લાગતું બળ શું આવશે? 1/4πε0 ક્યુ ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. કારણ કે વિદ્યુત બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. તો વિદ્યાર્થી મિત્રો શું લખ્યું છે? જાક જોજો. 1/4πε0 ક્યુ ઇન્ટુ 1, 1 નથી લખતો, એકમ ધન વીજભાર, ડિવાઇડેડ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. જ્યાં આર ડેશ કેપ એ વેક્ટર ઓપી ડેશની દિશામાંનો એકમ સદિશ છે. ઓપી ડેશની દિશામાંનો એકમ સદિશ છે. તમે આર કેપ પણ લખી શકો છો. આર ડેશ કેપને બદલે શું લખી શકો?
આર કેપ પણ લખી શકો છો, કારણ કે બંને એક જ દિશાના એકમ સદિશો થશે. ચાલો હવે આપણે વેક્ટર આર સ્થાન સદિશ ધરાવતા ઓપી ડેશ પાસેથી જો ટેક્સ્ટ બુક પ્રમાણે લખવાનું છે, વેક્ટર આર ડેશથી વેક્ટર આર પ્લસ વેક્ટર ડેલ્ટા આર ડેશ સુધીમાં આ બળની વિરુદ્ધમાં કાર્ય ગણવાનું છે. અરે મિત્રો બરાબર જુઓ, ડેલ્ટા આર ડેશમાં ડેલ્ટા આર ડેશ શું હશે? ધન કે ઋણ? અંતર વધે છે કે ઘટે છે? ચેક કરો. આર ડેશ મતલબ કે હવે અહીં આપણે આવવાના છે, તો આર ડેશ પ્લસ ડેલ્ટા આર ડેશ, તારી ડેલ્ટા આર ડેશ પોતે ઋણ હોવું જોઈએ, કારણ કે અંતર ઘટે છે. ડેલ્ટા આર એ ફેરફાર છે, ફેરફાર ઋણ હશે તો આર ડેશમાં તમે ડેલ્ટા આર ડેશ પોતે ઋણ હશે તો બોલો અંતરમાં શું થશે? ઘટાડો. તો ટેક્સ્ટ બુકવાળાએ જે રીતે લખ્યું છે બેઠી એની આપણે કોપી કરવાની છે, પણ સમજીને. ચાલો તો અહીંયા તમે ચેક કરી શકો છો, બળ એફ, આ ધન આવવું જોઈએ લાસ્ટમાં, ધ્યાન આપજો. તો એફ ડેલ્ટા આર ડેશ કોસ 180 વિદ્યુત બળ, સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધમાં છે, કોસ 180 મતલબ કે માઇનસ. તો એફ ડેલ્ટા આર ડેશ, હવે ચેક કરીએ, એફની કિંમત મૂકવાની છે, મૂલ્ય, ખાલી મૂલ્ય. તો Q/4πε0 આર ડેશ સ્ક્વેર, ચાલો આ તો પોતે ધન છે. ડેલ્ટા આર ડેશ પોતે ઋણ છે, ઋણ ગુણ્યા ઋણ ધન છે, અને બાહ્ય બળ અને તેથી સ્થાનાંતર પણ આ તરફ. સરસ, કાર્ય શું બની ગયું? ધન. હા કે ના? કાર્ય શું બની ગયું? ધન. ચાલો તો અહીં ઋણ નિશાની એટલા માટે આવે છે કે ડેલ્ટા આર ડેશ પોતે ઋણ હોવાથી, કારણ કે ફેરફાર છે, અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ અંતરને ઓછું, પ્રારંભિક અંતર વધારે, તો ફેરફાર શું આવશે? ઋણ. ઋણ ગુણ્યા ઋણ ધન. તો મિત્રો આ જે સ્ટેપ છે ને ચોપડીથી સહેજ પણ જુદા પડવા જોઈએ નહીં. સમજો, બાહ્ય બળે કરેલું કુલ કાર્ય શોધવું છે, તો સૂક્ષ્મ કાર્ય થઈ ગયું. અને બીજું કે આ ચોપડીમાં આપણા લેખક મહાનુભાવોએ સૂક્ષ્મને પણ ડેલ્ટા કરેલું છે. એકચ્યુઅલી સૂક્ષ્મ આવે તો આપણે ડેલ્ટાને બદલે શું લખીએ છીએ? ડી લખીએ છીએ. પણ મન ફાવે તેમ આ લેખકે વર્તન કરેલું છે, જાણે બાપાનું ફિઝિક્સ હોય ને તેમ. ડેલ્ટાને ડીમાં કંઈ ડિફરન્સ જ નથી. લગભગ જ્યારે 11-12 સાયન્સમાં લેખક હશે ને, તો મારું માનવું એમ છે કે ત્યારે કદાચ વડાપાઉં ચાલો જે હોય તે વડાપાઉં કે ખમણ ખાવા જ ગયો હશે, એટલે વિકલન સંકલનના ચેપ્ટરમાં ઓલવેઝ એબસન્ટ રહ્યો હોવો જોઈએ, કે જેથી એને ડેલ્ટાને ડીમાં કંઈ ફરક નથી. અને પાછો હોશિયાર એટલા બધા છે આ લેખક, આપણા મહાનુભાવ, કે સંકલન કરેલું ઓટોમેટિકલી પાછું ડી લખી દેશે. પણ આપણી મજબૂરી છે, આપણે આ સ્ટેપને ફોલો કરવાના છે. અહીંયા પણ તમે એને સમજવાનું છે, સૂક્ષ્મ જ ડી આર ડેશ. હા કે ના? તો બાહ્ય બળે કરેલું કુલ કાર્ય શોધવા માટે અનંતથી આર સુધી સમીકરણ 1નું સંકલન કરતી વખતે ડી આર ડેશ. તો Q/4πε0 અચળ છે, 1/r ડેશ સ્ક્વેરને તમે r ડેશ રેઝ ટુ -2 લખી શકશો, ડી આર ડેશ. ચાલો સંકલન આવડે જ છે તમને, ઘાતનું સંકલન -2 + 1 -1 ડિવાઇડેડ બાય -1 અનંતથી આર માટે Q/4πε0 1/r ડેશ અનંતથી આર. તો 1/r - 1/∞. તમને ખ્યાલ આવે ને, માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે. r ડેશ રેઝ ટુ -1 તો 1/r ડેશ. પહેલાં r ડેશને બદલે r મૂકો, ઓછા કરીને r ડેશને બદલે અનંત મૂકો. ચાલો 1/અનંત 1/∞ 0. તો Q/4πε0 r. પણ વ્યાખ્યા મુજબ બાહ્ય બળ વડે થતું આ કાર્ય એટલે જ P બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે V ઓફ R થી દર્શાવીએ, તો Q/4πε0 × R, અથવા દાખલા ગણતી વખતે KQ/R. અને આથી વિદ્યાર્થી મિત્રો V ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/R. બરાબર? તો ઉપરોક્ત સમીકરણ ક્યુના કોઈ પણ ચિહ્ન માટે સાચું છે. હા, મેં અગાઉ તમને શું કીધું? ધન વીજભારના ક્ષેત્રમાં જ્યારે ધન વીજભાર આવશે તો બાહ્ય બળ વડે ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય ધન મળશે, કીધું ને મેં હમણાં. પણ જો ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર હશે, એ પણ મેં તમને સમજાવ્યું,
જો ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર હશે અને એમાં ધન વીજભાર આવશે તો એની પ્રવેગી ગતિ રોકવા માટે તમારે બળ આમ લગાડવું પડશે, તો બળ અને સ્થાનાંતર વિરુદ્ધમાં થતા કાર્ય ઋણ મળશે. તો આજથી હું જે કહું છું તેને ધ્યાન આપજો. ધન વિદ્યુતભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુતભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ઋણ. આથી આપણું સૂત્ર બન્યું V બરાબર KQ બાય R. Q વિદ્યુતભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન KQ બાય R અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય KQ બાય R સ્ક્વેર. હવે આ સ્થિતિમાન બે પ્રકારના છે, ધન અને ઋણ. સ્થિતિમાન અદિશ છે પણ ધન અને ઋણ. એનું કારણ છે કે કાર્યને આપણે ધન કાર્ય અને ઋણ કાર્ય એવી સંજ્ઞા પદ્ધતિ અગાઉથી આપી ચૂક્યા છે, તો સ્થિતિમાન પણ ધન આવશે અને ઋણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ધન વિદ્યુતભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ધન આવે છે તો યાદ રાખો કે Q બાય R માં Q ને ચિહ્ન સહિત લખો. સેમ એટલે કે ધન મૂકી દો તો ધન આવશે, પણ જો Q ઋણ હશે તો ઋણ હશે તો ઋણ ચિહ્ન મૂકી દો, Q ને સંજ્ઞા સહિત લખો. તો શું આવશે? સ્થિતિમાન ઋણ આવશે. તો પહેલા ચેપ્ટરમાં હું શું બોલેલો, આજે શું બોલું? પહેલા ચેપ્ટરમાં હું આવું બોલેલો, જ્યારે ફિઝિક્સમાં સદિશ સ્વરૂપનું સૂત્ર આવે, જ્યારે ફિઝિક્સમાં સદિશ સ્વરૂપનું સૂત્ર આવે અને જો એમાં વિદ્યુતભારની કિંમત મૂકવાની આવે તો વીજભારને ચિહ્ન સહિત મૂકવું. આખા ફિઝિક્સમાં. પણ હું આજે ચેપ્ટર 2 માટે બોલું છું. ચેપ્ટર 2માં જ્યારે સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા કે કાર્ય ગણવાનું આવે, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા કે કાર્ય ગણવાનું આવે તો વિદ્યુતભાર Q ને સૂત્રમાં ચિહ્ન સહિત લખવા. કોના માટે? સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને કાર્યમાં વિદ્યુતભાર Q ને ચિહ્ન સહિત લખવાનું. ચાલો, તો Q લેસ ધેન 0 માટે મેં સમજાવ્યું, V લેસ ધેન 0 થાય. અને મિત્રો, અંતમાં તમને આલેખ આપ્યા છે. મોટે ભાગે પરીક્ષામાં જ્યારે આ ચોપડીનો આલેખ મેં દોર્યો છે, પરીક્ષામાં જ્યારે તમને બિંદુવત વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ જ દોરવાનો પૂછાય ને, તો V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R, તો V ચલે છે 1/R અથવા VR ઇઝ ઇક્વલ ટુ અચળ અને XY બરાબર અચળ કોનો આલેખ કહેવાય? લંબાતી વલય. મતલબ કે આ આલેખ તમે આમ દોરશો. ચાલો, બીજી એક બાબત તમે ધ્યાન આપજો. તમને હું 2 આલેખો એક સાથે બતાવું છું, બરાબર? વિરુદ્ધ આરના આલેખ છે, 1/R નો આલેખ અને 1/R² નો આલેખ. આમાંથી કયો આલેખ 1/R²? તો કે આ આલેખ. કેમ? અંતર વધતા 1/R પ્રમાણમાં ધીમેથી ઘટે, પણ 1/R² અંતર બમણું થાય ને, તો બોલો આ પદ ચોથા ભાગનું થઈ જાય જ્યારે આ અડધું થાય. તો હંમેશા જે કર્વેચર છે, જે તીવ્રતા છે, તે આ રીતની હોવી જોઈએ. તો તમે જો એક સાથે એમણે E અને V ના આલેખ આપેલા છે, તમને ખબર છે E ચલે છે 1/R². બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યારે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો E અને V એના જ્યારે તમે આલેખો દોરશો એક સાથે તો આવું આવશે. આંકડાકીય માહિતીને બહુ ધ્યાન નહીં આપતા, બરાબર? દરેકના આંકડા અલગ અલગ છે. લેખક કોણ જાણે કેમ આવું બધું લખે છે એ જાણે. માત્ર આ બધા બરાબર આંકડાને આપણે જોવાના નથી. ચાલો, પાછા એમ નહીં બોલતા કે જ્યાં આલેખ છેડે ત્યાં V બરાબર E થાય. V બરાબર E ને, V અને E ના મૂલ્યો એક જેવા થાય, બરાબર? ખબર પડે તમને? બંને ભૌતિક રાશિઓ અલગ છે, તો V બરાબર E આવું લખાય નહીં. આ તો કેવું, 2 ન્યૂટન બળ અને 2 કિલોગ્રામ પદાર્થ, તો બળ બરાબર દળ, આવું થોડું લખાય કંઈ. ચાલો, તો ધ્યાન આપજો. તો આપણે માત્ર આ આલેખને યાદ રાખીશું. આ ટેક્સ્ટ બુકનો છે. જો બંને સાથે દોરવાના હોય તો એનો પ્રકૃતિ યાદ રાખો. E વધારે શાર્પ હશે, તીવ્રતા વધારે હશે, અને Vનો આલેખ, જે ભૂરો આલેખ છે, તે આવો હશે. તો વિદ્યાર્થી મિત્રો, શુભ શરૂઆત બીજા ચેપ્ટરની અહીં આજે
પૂર્ણ કરીએ છીએ. પહેલો લેક્ચર થોડો સમજવામાં અને વારંવાર રિપીટ કરવામાં, તમે જેમ રિપીટ કરશો તેમ તમને સમજવામાં વધારે સારો પડશે. હવેના જે પણ છે એકદમ સહેલા લેક્ચર છે, સહેલા સેશન્સ છે. અને એ જે સહેલા સેશન્સ છે તો એની અંદર તમારે ફક્ત અને ફક્ત રેગ્યુલર રહેવાની જરૂર છે. જે હું ભણાવું બીજા દિવસે તૈયાર કરી નાખો, બરાબર. માત્ર એક છેલ્લા ટોપિકની અંદર થોડું આપણે એક્સ્ટ્રા ભણીશું, તો એમાં થોડું તમને માનસિક તણાવ હસતા હસતા આપીશ. હા, તમે હસશો ત્યારે પણ તેમ છતાં થોડો ભારે ખ્યાલ આપણે ભણીશું, જે એન્ટ્રન્સને લગતો હોય, તમારી ગુજકેટને લગતો હોય. તો ચાલો, આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ભગવાન પાસેથી તમારા માટે હંમેશ માટે જે આશીર્વાદ માગું છું તે આજે પણ હું માગું છું કે તમારી કારકિર્દી હંમેશા સફળ બનાવે, તમને ખૂબ 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 યાદશક્તિ આપે. તો મિત્રો આવજો. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.